પાટણ કલેક્ટરના ઈમેલ આઈડી પર 1:30 કલાકે એક ફેક આઈડી ઉપરથી કલેક્ટર કચેરીમાં બપોરના 3 વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાની ધમકીવાળો મેલ મળતા જ કલેક્ટરે સમય સૂચકતા વાપરી કલેક્ટર કચેરીમાં કામ કરતા તમામ કર્મચારીઓને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી તો એકાએક કર્મચારીઓને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા તેમનામાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આખી કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામી હતી તો પાટણ કલેક્ટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત એલસીબી અને એસઓજીબી ડિવિઝન સહિતની પોલીસ ટીમો ખટકાઈ જવા પામી હતી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેક્ટર કચેરીમાં આવી ડીની બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને પાટણ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓને ઘરે જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવતા કર્મચારીઓ ભયના ઓથા હેઠળ પોતાના ઘરે વાપસી કરી હતી. રિપોર્ટ બાય ગોવાભાઈ આહિર પાટણ. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ.